ડીસા તાલુકાના ખેડૂતોને પૂરતું ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલમાં મુકાયા। ડીસા વિસ્તારમાં સૌથી વધારે બટાકાનું વાવેતર થાય છે અને બટાકાના વાવણી કર્યા બાદ સૌથી વધારે યુરિયા ખાતરની જરૂર પડતી હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી યુરિયા ખાતર પૂરતું ન મળતા ખેડૂતો સરકાર પાસે પૂરતું ખાતર મળે તેવી માંગ કરી રહ્યા છે। કમોસમી વરસાદના માર વેઠી ચૂકેલા બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના ખેડૂતો હવે ખાતર ન મળતા ફરી પાકમાં મોટું નુકસાન થાય તેવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે અગાઉ પણ કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। બીજી તરફ મોંઘા ભાવના બિયારણ લાવી અને આર્થિક ખર્ચ ઉઠાવ્યા બાદ વાવેતર કરવામાં આવ્યું છે। જોકે આ વાવેતર માટે હવે ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોનું કહેવું છે કે ખાતર નહીં મળે તો મોંઘા ભાવના બિયારણ અને મહા મહેનતે વાવેલા રાયડો ઘઉં સહિતના પાક નષ્ટ થશે। કમોસમી વરસાદના માર વેઠી ચૂકેલા બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના ખેડૂતો હવે ખાતર ન મળતા ફરી પાકમાં મોટું નુકસાન થાય તેવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે અગાઉ પણ કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। બીજી તરફ મોંઘા ભાવના બિયારણ લાવી અને આર્થિક ખર્ચ ઉઠાવ્યા બાદ વાવેતર કરવામાં આવ્યું છે। જોકે આ વાવેતર માટે હવે ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોનું કહેવું છે કે ખાતર નહીં મળે તો મોંઘા ભાવના બિયારણ અને મહા મહેનતે વાવેલા રાયડો ઘઉં સહિતના પાક નષ્ટ થશે। જોકે આ તરફ બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને રવિ પાક માટે જરૂરિયાત મુજબનું ખાતર ઉપલબ્ધ હોવાનું જણાવી રહ્યા છે। તેમનું કહેવું છે કે હાલમાં ખેડૂતોને જે ખાતરની જરૂર છે તે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે અને આ ખાતર ખેડૂતોને મળી રહ્યું છે, તેમજ આગામી દિવસો પણ વધુ ખાતરની જરૂર હોય તો આયોજન કરવામાં આવ્યું છે। બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં ખેતીવાડી અધિકારીની વાત અને ખેડૂતોની વાતમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। એટલે કે ખેડૂતોનું કહેવું એવું છે કે ખાતર નથી મળી રહ્યું અને ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે, તો બીજી તરફ ખેતીવાડી વિભાગ પૂરતું ખાતર હોવાની વાત કરી રહ્યું છે। ત્યારે ડેપોની બહાર ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનના દ્રશ્યો। શું ખેતીવાડી વિભાગના ધ્યાને આવ્યું નહીં કે શું ખેતીવાડી વિભાગના ધ્યાને આવ્યા નહીં હોય કે પછી હકીકતથી ખેતીવાડી વિભાગ જ અજાણ છે, તેવા હાલ અણિયાળ સવાલો ઉઠી રહ્યા છે। સાહેબ ખાતર મળ્યું ને અત્યારે અછત છે ખાતરની। અત્યારે પાક પિયત ચાલુ કરવાના ખાતર વગર શાને પાવે સાહેબ? કેટલી તકલીફ પડે? તકલીફ તો બહુ પડે છે ખાતરના અછતના કારણે। હવે કેવી રીતે પિયત કરવું? એક બાજુ સીઝન ચાલે છે, એક બાજુ ખાતર નથી મળતું, શું કરવું? તો શું કરે? હવે અંદર એગ્રોમાં આવે તો એમ કહે છે કાલે આવજો, પરમ દિવસે આવજો, હવે ગાડી આવે ત્યારે લઈ જજો। જીતુ સોલંકી, BHP ન્યૂઝ, બનાસકાંઠા।